નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધ્રુવ દેસાઈ ફરી એકવાર આપ સર્વે ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ફાર્મિંગ ફોર્મ્યુલામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, આજે આપણે પ્રાકૃતિક કૃષિ ઉપર થોડી વાત કરવાની છે. આપણે ઘણા સમયથી 2-3 વર્ષથી જોઈએ છીએ કે કૃષિની અંદર એક પ્રાકૃતિક કૃષિમાં નવી ક્રાંતિ આવી હોય એવું આપણે દેખાય છે. આપણા દેશના અગ્રણી બધા નેતા હોય કે આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી હોય, એને પણ આ વર્ષે આપણે પ્રાકૃતિક કૃષિ બોર્ડનું નિર્માણ કરેલું છે. તો આ બધા પ્રાકૃતિક કૃષિ પાછળ પડ્યા છે એનું મુખ્ય કારણ શું હોઈ શકે કે દિવસે દિવસે આપણે જે જમીનની ગુણવત્તા છે, જમીનની ઉત્પાદન કરવાની ક્ષમતા છે, જમીનની અંદર જે બેક્ટેરિયા, ફોંગાઈ, જે માઇક્રો ઓર્ગેનિઝમનું જે કલ્ચર છે દિવસે દિવસે ઘટતું જાય છે. એના કારણે ઉત્પાદન ક્ષમતા ઘટે છે અને એની સામે એક એવો પ્રશ્ન આવે છે કે દિવસે દિવસે ભારતની વસ્તીમાં વધારો થાય છે. તો આ બધાની જો ફૂડ સપ્લાય ચેનનું મેનેજમેન્ટ કરવું હોય તો આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણું જે ઉત્પાદન કરવાની જમીનની ક્ષમતા છે ઘટવી ન જોઈએ. એટલા માટે પ્રાકૃતિક કૃષિમાં એક નવો અભિગમ અને પ્રાકૃતિક કૃષિ ખેડૂત મિત્રો અપનાવે એ માટે ઘણી બધી પોલિસી, ઘણી બધી યોજના સરકાર દ્વારા બનાવવામાં આવે છે અને ઘણા ખેડૂત મિત્રોએ આ પ્રાકૃતિક કૃષિને અપનાવી છે. બીજો પ્રાકૃતિક કૃષિ લઈ આવવાનું મુખ્ય કારણ એ છે કે પહેલાં પંજાબમાં, હવે ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે કેન્સરના કેસમાં ખૂબ વધારો થાય છે. એટલે આ કેસની અંદર ઘટાડો કરવા માટે, મનુષ્યનું જે સ્વાસ્થ્ય છે સુધારવા માટે, જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે અને એક સ્ટેબલ અને હેલ્ધી ઇકોસિસ્ટમ થાય એ માટે પ્રાકૃતિક કૃષિ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, એ ખૂબ અગત્યનું બની રહે છે. હવે પ્રાકૃતિક કૃષિમાં ઘણા બધા અભિગમ છે, કેટલી બધી નવી નવી રિસર્ચો થાય છે, દરરોજ નવા સજેશન આવે છે, દરરોજ નવી કંઈક ને કંઈક નવી ટેકનિક આવે છે, જેથી આપણે ખેડૂત જો કે એની ખેતીમાં એપ્લિકેશન આપે અને જો એ ખેતીમાં એપ્લિકેશન દે તો એને 5%, 6%, 10% એમ ધીમે ધીમે એને બેનિફિટ થશે અને એક એવું સ્ટેજ આવશે કે ત્યાં એનું જે ફાર્મનું જે ઇકોસિસ્ટમ હશે એ બેલેન્સ આવી જશે. કોઈ પણ તમારે કાંઈ બહારથી દેવાની જરૂર નહીં પડે. આખી જે ઇકોસિસ્ટમ હશે, કુદરતને જે ઇકોસિસ્ટમ બનાવેલી છે કે રેસિડ્યુ જમીનમાં છે, એ રેસિડ્યુનું ડિકમ્પોઝિશન થઈ જશે અને એમાંથી જે ન્યુટ્રન રહેશે એના પછીના પાક માટે ઉપયોગ કરી શકશે. એટલે જે આ નેચરલની આખી સાયકલ છે એ સાયકલ જ કન્ટિન્યુ રહેશે, તમારે કાંઈ કરવાની જરૂર નહીં રહે. હવે આપણે જે સાયકલ કન્ટિન્યુ પહેલાં હતી જ, આપણા દાદા વખતની જમીન હતી ત્યારે આ સાયકલ ઓટોમેટિક હાલતી જ હતી, પરંતુ દવા છાંટીને ખાતરો આપીને આ સિસ્ટમને આપણે ડિસ્ટ્રોય કરી દીધી છે. એટલે આપણે આ સાયકલને પાછી ચાલુ કરવા માટે તમારે 3-4 વર્ષનો તમારે ભોગ દેવો જોશે. એટલે પ્રાકૃતિક કૃષિની અંદર ઘણી બધી વસ્તુ છે. આપણે જેમ જેમ ટાઈમ મળતો જશે એમ બધી વસ્તુનું ડિસ્કસ કરતા જશું સાયન્ટિફિક રીતે કે કઈ વસ્તુ સાયન્ટિફિક રીતે કઈ રીતની સાચી છે. એ માટે આપણે આવનારા દિવસોની અંદર ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ ઉપરના વિડીયો શરૂ કરીશું. પણ આજે આપણે એક મહત્ત્વની વાત કરવાની છે કે ઓર્ગેનિક એસિડ ઉપર. પ્રાકૃતિક કૃષિની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઓર્ગેનિક એસિડ જે એક ક્રિટિકલ વસ્તુ છે જમીનની અંદર પ્રોડ્યુસ થાય છે અને આ ઓર્ગેનિક એસિડના કારણે જ પ્રાકૃતિક કૃષિ આપણા માટે ખૂબ બેનિફિશિયલ થાય છે. તો હવે આ ઓર્ગેનિક એસિડનું પ્રમાણ કઈ રીતના વધારવું, આપણે નામ સાંભળાય છે કે હ્યુમિક એસિડ છે, ફોલિક એસિડ છે, જમીનને ફાયદો કરે છે. હવે કુદરતી રીતે પણ આ જે બધા ઓર્ગેનિક એસિડની કેટેગરીમાં આવે છે એ બધા એસિડો જમીનની અંદર જાય છે. જમીનની અંદર પડેલા ફોસ્ફરસ છે, જમીનની અંદર પડેલું પોટાશ છે કે જમીનની અંદર પડેલા કોઈપણ જે ન્યુટ્રિયન્ટ જે ફિક્સ થઈ ગયા છે, માટીના ક્લેની સ્તરની વચ્ચે સલવાઈ ગયા છે, એ બધાને ડિઝોલ્વ કરીને પ્લાન્ટ સુધી પુગાડવાનું કામ કરે છે. પછી બીજું તો કે જમીનની અંદર રહેલા બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ છે, જેની અંદર ફૂગ આવી જાય, જેની અંદર બેક્ટેરિયા આવી જાય, જેની અંદર કોઈ પણ પ્રકારના એક્સિટોમાઇસિસ બેક્ટેરિયા પણ આવી જાય છે. આ બધાની સંખ્યાને તે વધારો આપવાનું કામ કરે છે. તેની જે વસ્તી વૃદ્ધિ છે એમાં વધારો કરે છે. જેટલા બેનિફિશિયલ બેક્ટેરિયા જમીનમાં વધારે હશે એટલી જમીન તંદુરસ્ત થશે, એટલું ઉત્પાદન સારું થશે, એટલું ખાતર ઓછું દેવું જોઈએ, એટલું જ કોસ્ટ સેવિંગ થશે ને એટલું જ ખેડૂતને ફાયદો થશે. એટલે આ આખી જે નેચરલી ઇકોસિસ્ટમ છે એ ડેવલપ કરવાની વાત છે. એટલે આપણે ઓર્ગેનિક એસિડ જે આવે છે, હવે એ જમીનની અંદર વધારવું હોય તો કઈ રીતના વધારી શકીએ. તો સૌપ્રથમ તો ઓર્ગેનિક એસિડ વધારવા માટે આપણે ઉનાળુ પાક પૂરું થઈ ગયું હોય, શિયાળુ પાક પણ પૂરું થઈ ગયું હોય, પછી એપ્રિલ અને મે મહિનામાં આપણું પડ ખાડી પડેલા હોય છે. હવે જો આ સમયનો આપણે થોડું પાણી હોય આપણી પાસે અને સમયનો જો સારી રીતે યુટિલાઇઝેશન કરીએ તો આમાં આપણે ગ્રીન મેન્યુરિંગ ક્રોપ, આપણે ગુજરાતની અંદર મોસ્ટ ઓફ ખેડૂત મિત્રો આ ગ્રીન મેન્યુર જે લીલો પડવાશ કહીએ છીએ એ પ્રેક્ટિસિસ અપનાવતા નથી, પરંતુ હવે આ ધીમે ધીમે આપણે ચાલુ કરવી જોશે. કારણ કે ગ્રીન મેન્યુરિંગથી
જમીનની અંદર જેટલો ઓર્ગેનિક કાર્બન જરૂર છે એ બધું મળી જાય છે. જમીનની અંદર નાઇટ્રોજન હોય છે એ નાઇટ્રોજન ફિક્સેશન દ્વારા જમીનમાં સ્થપાઈ જાય છે. અને જ્યારે આ ગ્રીન મેન્યુરિંગ ક્રોપની સાયકલ પૂરી થાય છે, રોટાવેટર મારીને જમીન હારે આપણે ભેળવીએ છીએ, ત્યારે જ્યારે આનું ડીકમ્પોઝિશન ચાલુ થાય છે ત્યારે ઓર્ગેનિક કાર્બન જમીનમાં પૂરતો પ્રમાણમાં એડ થઈ જાય છે. અને આ ડીકમ્પોઝિશનની પ્રક્રિયાથી ઓર્ગેનિક એસિડ છૂટું પડે છે. અને આ ઓર્ગેનિક એસિડ એ જમીનની અંદર રહેલા જે ફિક્સ થયેલા પોષક તત્વો છે એને છૂટું પાડવામાં ખૂબ મદદ કરે છે. એની બદલામાં તમે આપણે ઓર્ગેનિક મેન્યુર છે, બલ્કી ઓર્ગેનિક મેન્યુર છે, કન્સ્ટ્રક્શન ઓર્ગેનિક મેન્યુર છે, નીમ કેક છે, કેસ્ટર કેક છે, ગ્રાઉન્ડનટ કેક છે, એ બધા જે ઓર્ગેનિક કેટેગરીની અંદર આવે છે એ બધા વસ્તુ જો તમે જમીનમાં નાખશો અને ડીકમ્પોઝિશન થશે એટલે એમાંથી બે મુખ્ય પેદાશ બનશે. એક હ્યુમસ બનશે અને બીજું આપણે ઓર્ગેનિક એસિડ બનશે. એટલે ઓર્ગેનિક એસિડના બધા મુખ્ય કાર્યો છે. જેટલું ઓર્ગેનિક એસિડનું પ્રમાણ વધારે હશે એટલું જો તમારી જમીન સારવારી હશે તો એને તમારે એક કુદરતી રીતે રિક્લેમેશન થઈ જશે. બીજું તમારે કશું કરવાની જરૂર નહીં રહે. એટલે આ ઓર્ગેનિક કૃષિના ઘણા બધા ફાયદા છે. આપણે 100% ઓર્ગેનિક કૃષિ તરફ ન જઈએ તો કાંઈ નહીં, પરંતુ ધીમે ધીમે આ આપણી જે કેમિકલની ખેતી છે ધીમે ધીમે ઓર્ગેનિક તરફ આપણે ટ્રાન્સલેટ કરતા જઈએ. હવે જો આપણે કેમિકલી ફર્ટિલાઇઝર આપીએ છીએ તો કેમિકલની ફર્ટિલાઇઝરની અંદર આપણે ડીએપી આપ્યું હોય તો એમાંથી નાઇટ્રિક એસિડ બનશે અથવા ફોસ્ફરિક એસિડ બનશે, પરંતુ ઓર્ગેનિક એસિડ એક પણમાંથી નહીં બને. એટલા માટે આપણે સૌએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ. પ્રાકૃતિક કૃષિના 5 થી 6 પ્રકારના સૈદ્ધાંતિક જે સિદ્ધાંતો છે એને આપણે ફોલો કરવા જોઈએ. હવે ધીમે ધીમે આપણે આગળ માહિતી લેશું કે કઈ રીતના આ બધી પ્રેક્ટિસિસ છે એ આપણે એફિશિયન્ટ રીતે ખેતરની અંદર વાપરતા જઈએ જેથી આપણે વધારેમાં વધારે ફાયદો થાય. એટલે આ જે વિડીયો છે આપણો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરતી હો. આપણી ચેનલ છે ફાર્મિંગ ફોર્મ્યુલા, એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવનારા દિવસોમાં આ બધી જે ઓર્ગેનિક ફાર્મિંગ છે અને વધતા પણ ઓર્ગેનિક ફાર્મિંગમાં જે સાયન્ટિફિક રિસર્ચ છે એના બધા વિડીયો આપણી ચેનલમાં મળી જશે. એટલે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ને આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી જેટલો શેર થાય એટલો પ્રયાસ કરજો. આભાર.